અષાઢી બીજ પર્વોત્સવની તમામ દર્શક મિત્રોને ડીડી ભારતી ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। ભાવનગર શહેરમાં આજે ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ તેમજ બહેન સાથે દિનચર્યા નીકળતા સમસ્ત ગોહિલવાડ આજે હિલોળે ચડતું જોવા મળ્યું। ભગવાન શ્રી જગન્નાથજીના રથને ઠેર ઠેર માનવ મહેરામણ દ્વારા આવકાર આપવામાં આવ્યો। અષાઢી બીજના પાવન દિવસે દિનચર્ચાએ નીકળેલા ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામ અને બેન સુભદ્રાને વધાવવા સમસ્ત ગોહિલવાડ આજે રીતસર હિલોળે ચડતું જોવા મળ્યું। ભગવાન શ્રી જગન્નાથજીના રથને આવકારવા ઠેર ઠેર જબરદસ્ત માનવ મહેરામણ ઉમટી પડ્યું। ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક ભવ્ય અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। પુરીની રથયાત્રા પછી ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગરની રથયાત્રાનું વિશેષ મહત્વ છે। ભાવનગરની રથયાત્રાને દેશની ત્રીજી અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે। જગન્નાથ રથયાત્રાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળે છે અને તેમની માસીના ઘરે એટલે કે ગુંડિયા મંદિરે જાય છે। આ યાત્રાને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ આપનારી અને મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે। ભાવનગરમાં રથયાત્રાની શરૂઆત 1986 થી થઈ હતી, જે સમય જતા નાનકડા રૂટમાંથી 17 કિલોમીટરનો વિશાળ રૂટ ધરાવતી થઈ છે। જગન્નાથ મંદિર અને રથયાત્રા ભાવનગરમાં સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે। આ મંદિર રથયાત્રાનું પ્રારંભિક બિંદુ છે। રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથનું સ્નાન ઉત્સવ એટલે કે જલયાત્રા યોજાય છે, જેમાં ભગવાનને અનેક નદીઓના નીરથી સ્નાન કરવામાં આવે છે। ભાવનગરના મહારાજા અને યુવરાજના હસ્તે સોનાની સાવરણથી છેડાપોળા અને પહિંદ વિધિ કરવામાં આવે છે, જે આ યાત્રાનું એક અનોખું આકર્ષણ છે। આ યાત્રામાં હાથીઓ, ઘોડાઓ, વિવિધ અખાડા, ભજન મંડળીઓ, બાલ ટ્રેન અને આકર્ષક ટેમ્બલો પણ જોડાય છે, જે ભાવના વાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જગાવે છે।